અમદાવાદના મધ્ય ઝોનમાં પીવાના પાણીની સમસ્યાનો મામલો સામે આવ્યો છે. મધ્ય ઝોનમાં ચાલતા 70 પાણીના બોર એમસી દ્વારા બંધ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય ઝોનમાં 70 બોરથી આપવામાં આવે છે પાણી. બોર બંધ કરી સરફેસ પાણી આપવા એમસીની વિચારણા ચાલી રહી છે. વોટર કમિટીમાં મધ્ય ઝોનના પાણીના પ્રશ્ન મામલે આજે ચર્ચા થઈ હતી, જેમાં મધ્ય ઝોનના ખાડિયા, રાયપુર, કાળુપુર, અસારવા, શાહીબાગ સહિતના લોકોને મળશે સરફેસ પાણી. મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તે સાંભળી લો. ટોટલ કેટલા બોર આવેલા છે અને ખાસ તો કયા પ્રકારની ફરિયાદ છે જેના કારણે કયા પ્રકારનો નિર્ણય લેવાનો? મધ્ય ઝોન જે છે એમાં અત્યારે જે પાણી આપવાની જે સિસ્ટમ છે મધ્ય ઝોનની આજુબાજુ જે છે કે આ બાજુ અસારવા, આ બાજુ સારંગપુર, તો એ વચ્ચે પાણી જે જાય છે એ આજુબાજુના વિસ્તારોમાં થઈને જાય છે. વચ્ચે કોઈ પાણીની ટાંકી કે એવું કંઈ શબ્દ નથી, એટલે બુસ્ટર બી નાખે તો એકદમ પાણી ખેંચાઈ જાય. એટલે અત્યારે હાલ ત્યાં આગળ 70 બોરથી પાણી આપવામાં આવે છે. એટલે આજે જે કમિટીમાં ચર્ચા થઈ એ મુજબ જે 70 બોરો છે એને બંધ કરીને સરફેસ વોટર આપણે આપીએ તો કેવી રીતે આપી શકાય એ આગામી કમિટીની અંદર એનું નેટવર્ક કેવી રીતે નાખવું કે શું કરવું, કેવી રીતે આયોજન કરવું એ આવતી કમિટીમાં તૈયાર કરીને લાવવાનું કીધું છે. એટલે 70 બોર બંધ થઈ જાય અને બધાને પાણી સરફેસ વોટર મળે, જેથી કરીને હેલ્થ માટે બી સારું, ટીડીએસ પણ ઓછા, અને જે બોરનું પાણી હોય એના ટીડીએસ પણ વધારે હોય છે. એટલે આપણે સરફેસ વોટરનો આપવા માટેનો આગ્રહ કર્યો છે અને આવતી કમિટીની અંદર આખું કેવી રીતે આપવું એનું આયોજન કરીને લઈને આવે. અંદાજે કેટલા લોકોને, કેટલા ઘરને ફાયદો થશે? આખા મધ્ય ઝોનની જે 70 બોર છે એટલે 70 બોરના જે મધ્ય ઝોનમાં જે ચાલે છે તમામ બંધ થઈ જાય તો બધા જેટલા લોકો છે બધાને, મધ્ય ઝોનના બધા જ લોકોને આનો સીધો ફાયદો થશે. વરસાદની વાત કરીએ તો વરસાદમાં ગત ચોમાસા બાદ મેયરશ્રીની અધ્યક્ષતામાં એક કમિટી બોલાવવામાં આવી હતી અને જે વોટર લોગિંગ સ્પોટ જે 4-6 કલાક સુધી પાણી ભરાઈ રહેતા હતા એવા બધા સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા હતા, નક્કી કર્યા હતા. અને ત્યાં ગાડી આપણે આયોજન, એનું જે નક્કર આયોજન હોય એવું આયોજન કરવાનું કીધેલું. ત્યારબાદ એ આયોજન કર્યું. દાખલા તરીકે ગેવર સર્કલ છે તો ત્યાં ગાડી સ્ટ્રોંગ વોટરની લાઈન હતી, એ વર્ષોથી ડિસિલ્ટિંગ થઈ નથી એટલે એ લીધું. એફએસએલ પાસે જે લાઈન છે સ્ટ્રોંગ વોટરની એ લીધી. બોપલ છે, ગુમા છે, બોપલ તળાવની અંદર બી પાણી ઓવરફ્લો થાય તો પાણી ભરાઈ જતું હતું, એની લાઈન લીધી, ગુમા લીધી. આ બાજુ જોવા જઈએ તો મધુમાલતીનું અત્યારે હાલ કામ ચાલુ છે. ગોપાલ ચોકનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યાંથી જે રાઇઝિંગ લાઈન જીવણવાળી નાખવાની હતી એ પણ કામ પૂરું છે. એટલે મોટા ભાગના કામો જે છે અત્યારે ચાલુ છે. 5-6 કામ જે છે એ પૂર્ણ થઈ ગયા છે અને જે લાંબો ગાળો સુધી ચાલુ રહેવા છે એ બધાને કામ અત્યારે બંધ કરવાની સૂચના આપી છે. અને જે અઠવાડિયામાં હજુ અત્યારે અઠવાડિયે 10 દાડામાં પૂરા થઈ જાય એવા કામ આપણે અત્યારે હાલ ચાલુ રાખવાના કીધા છે અને કામ ઝડપથી પૂરા થઈ જાય અને નાગરિકોને ફાયદો થાય એવી સૂચના આપવામાં આવી છે. કયા પ્રકારની નોંધ પડતી હોય છે? જે પાણી ભરાવાનું જે લિસ્ટ તૈયાર થયું છે તેની ધારાધોરણ શું છે? કેટલા સમય માટે અને કેવી રીતે નક્કી કરાતું હોય છે આ લિસ્ટ? દાખલા તરીકે વેજલપુર ડીએસપી ક્વાર્ટર, તો જે પાણી ત્યાં ભરાતું હતું ત્યાં ગાડી એક 36 કરોડના ખર્ચે નવી આખી એક આરસીસીની ડક નાખવાનું નક્કી કર્યું છે. સુધી ડક રખાશે એટલે ત્યાં ગાડી જે અત્યારે ડક નાખવામાં આવશે તો ત્યાં રાહત થશે. એ જ રીતે બંધન ટ્રાયેંગલ ગોતા વોર્ડની અંદર ત્યાં પણ લગભગ 38 કરોડના ખર્ચે બંધન ટ્રાયેંગલ જે છે ત્યાં ગાડી પણ એક સ્ટ્રોંગ વોટરનું પમ્પિંગ અને નેટવર્ક નાખવાનું કામ અને રાઇઝિંગ નાખવાનું કામ અત્યારે હાલ ચાલુ છે. એનું કામ ચોમાસા પછી પણ ચાલુ રાખવું પડશે. અત્યારે ટેમ્પરરી થોડું જે બાકી છે એ પૂરું કરવાનું કીધું છે. અને એટલે જે આવા જે મેજર જે કામ હતા, મધુમાલતીનું જે છે તો ત્યાં પણ પાણી 4-6 કલાક કરતાં પણ વધારે ભરી રહેતું હતું. ત્યાં ગાડી પણ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે, રાઇઝિંગ લાઈન નાખવાનું નક્કી કર્યું છે. એટલે જે જગ્યાએ આવી રીતે જે વધારે સ્પોટ ઉપર પાણી ભરાઈ રહેતા હતા ત્યાં બધે આપણે આયોજન કર્યા છે. એનું લિસ્ટ હું આપને હમણાં મોકલી આપીશ. લગભગ 32 આયોજન કર્યા હતા, એમાંથી 29 ઉપર આપણે કામ ચાલુ કરી દીધા. 4નું આયોજનમાં છે. એ જ રીતે માણેકબાગનું આયોજનમાં છે, ટેન્ડરની પ્રોસેસમાં છે.
તો માણેકબાગથી નદી સુધીની માઇક્રો ટ્રોલિંગથી લાઈન નાખવાનું, એટલે લગભગ 70 કરોડના ખર્ચે એ આ કામ આપણે લીધેલું છે. એટલે એ ટેન્ડરની પ્રોસેસમાં, એટલે ટૂંકમાં 32 કામ લીધા હતા, એમાંથી 29 કામ અત્યારે આપણે હાલ જે આવા મોટા લોગિંગ સ્પોટ હતા એના કામ ચાલુ છે. 147 જગ્યાઓ પર પાણી ભરાય છે તેવું જાણવા મળ્યું હતું, લિસ્ટ તૈયાર કરાયું હતું, પણ સ્થાનિકોનું માનવું છે કે આના કરતા અનેક એવા વિસ્તારો છે કે જેનો સમાવેશ જ થયો નથી આ લિસ્ટમાં. શું માનવું છે? વરસાદનું પાણી ભરાય, જે કલાક પાણી ભરાય, વરસાદ બંધ થઈ ગયા પછી કલાકની અંદર પાણી ઉતરી જાય, એ પાણી ભરાયું ના કહેવાય. એ પાણી ઉતરી જાય એટલે વરસાદ છે, વરસાદનું પાણી જ્યારે પડે છે ત્યારે ચારેકોરથી પાણી આવતું હોય છે, અને જે નીચાણવાળો વિસ્તાર હોય બધું જ પાણી ત્યાં રગડીને આવતું હોય, એટલે ત્યાં પાણી સ્વાભાવિક ભરાય. એટલે વરસાદ જ્યારે બંધ થાય અને કલાકની અંદર, અડધો કલાકની અંદર પાણી ઉતરી જાય, એવા સ્પોટ જે છે એ આપણે પાણી ભરાવાની ગણતરીમાં લેતા નથી. કારણ કે એટલું પાણી તો સ્વાભાવિક છે કે અડધો કલાકની અંદર ઉતરી જતું હોય, કલાકમાં ઉતરી જતું હોય, તો એટલું પાણી તો ચારે બાજુથી વરસાદ આવતો હોય, જે ખાડો જ હોય છે ત્યાં પાણી સ્વાભાવિક છે કે ત્યાં ભરાય. એટલે કલાકમાં ઉતરી જતું હોય છે એવા સ્પોટ આપણે પાણી સ્પોટ ગણતા નથી. આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સાથે જ એટલું જ નહીં, વસ્ત્રાપુર તળાવમાંથી ડ્રેનેજના કનેક્શન કાપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એમસી દ્વારા 6 થી વધુ ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવ્યા છે. 6 થી વધુ ડ્રેનેજના કનેક્શનથી તળાવમાં છોડાતું હતું ડ્રેનેજનું ગંદુ પાણી. શહેરના તમામ તળાવોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને આ ચેકિંગ દરમિયાન ડ્રેનેજના કનેક્શન કાપવા પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. તળાવમાંથી ડ્રેનેજ કનેક્શન સીધા કનેક્શન કાપવા માટે આદેશ કરાયા છે. આ મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તે સાંભળી લો. કેટલા કનેક્શન મળ્યા, કાપ્યા, અને હવે અન્ય તળાવોની અંદર કનેક્શન પકડાય તો શું કાર્યવાહી કરવામાં આવશે? વસ્ત્રાપુર તળાવની અંદર જે એનો ગેટ છે એ ખોલતાની સાથે ગટરનું પાણી અંદર આવતું હતું, એટલે એ અધિકારીને આપણે અગાઉ સૂચના આપી હતી કે જે પાણી ગટરના પાણી આવે છે એના કનેક્શનો જ્યાંથી આવતા હોય ત્યાંથી કનેક્શનો બંધ કરે. એવા 6 કનેક્શનો અંદર 6 જગ્યાએથી પાણી આવતું હતું, એ 6 જગ્યાએથી પાણી બંધ કરીને અને અત્યારે વસ્ત્રાપુર તળાવની અંદર ગટરનું પાણી આવતું બંધ કરવામાં આવેલ છે. અન્ય તળાવો પણ આવેલા છે, બધા તળાવમાં તપાસ થશે ખરા? કારણ કે ડ્રેનેજના પાણી ક્યાંક આવતા હોય છે, એ ડ્રેનેજના પાણી ના આવે તેના માટે શું કામગીરી થશે? અત્યારે બધાને સૂચના આપી છે કે ગટરના પાણી આવતા હોય તો એ ચેક કરીને જ્યાંથી પણ આવતા હોય એ ગટરના કનેક્શનો બંધ કરી દેવા, ગટરનું પાણી તળાવમાં ન આવે એવી સ્ટ્રિક્ટલી અત્યારે સૂચના આપવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ને આવા જે તળાવમાં ડ્રેનેજનું પાણી નાખનાર એકમો છે કે જે સોસાયટીઓ છે તેમની સામે કાર્યવાહીની પણ વાત કહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.